સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે, પરંતુ આમાં ભાજપની દબાણ નીતિ પણ ચાલુ છે. એક ભાજપના નેતા બોલેલા કે ભૂંગળા નખાઈ ગયા છે, જો મત નહીં આપો તો પાણી નહીં આવે. આવું તેમણે કહ્યું. ત્યાં વળી એક મહિલા નેતા બોલેલા કે તમે અહીં વિપક્ષને ચૂંટશો તો તમારે કામ કરાવવા ગાંધીનગર આવવું પડશે અને ત્યાં અમારી સરકાર છે. તો મેડમ, ત્યાં તમારી સરકાર છે, પણ આ લોકોએ 5 વર્ષ સુધી તકલીફ ભોગવી છે, તો 1 વર્ષ વધારે, કેમ કે 27માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. જેમ આમાં વિપક્ષને લોકો ચૂંટશે તો તે ચૂંટણીમાં પણ વિપક્ષ ચૂંટાઈ જશે. પછી શું કરશો? અને વળી ત્યાં એક નેતાએ તો નોટોના બંડલ તોડી અને લોકોમાં પૈસા વેચ્યા. આવી છે ભાજપની રાજનીતિ. અને હવે લગભગ આ બધા ગભરાઈ ગયા છે, તેથી આવી તોડફોડની રાજનીતિ અપનાવી રહ્યા છે. પરંતુ લોકોના મન એમ જીતી શકાય નહીં. તમે જો 5 વર્ષ સુધી વિકાસ જ કર્યો હોય તો વિકાસના નામે જ મત માગો ને. શા માટે આવ્યા ધમકી આપો છો અને રાજનીતિ કરો છો? જય માતાજી.